हेलो फ्रेंड्स, कैसे हैं आप? वेलकम છે અંકિતા લાઈફ વ્લોગમાં। તો આ જો બપોર પછીનો ટાઈમ છે અને સવારના જે વાસણો માંજ્યા હતા તેને મેં સુકાવવા માટે પાછળ ટાંકી ઉપર મૂકી દીધેલા હતા। તો તે બધા સુકાઈ ગયા છે અને હવે હું એને ટ્રોલીમાં મૂકી દઉં છું, કેમ કે ટ્રોલીમાં ભીના વાસણો મૂકવા જઈશું તો પછી તે ટ્રોલી ખરાબ થઈ જશે, કાટ લાગી જશે। તો પછી એને સુકાવવા જ દઉં છું મેં અને પછી મૂકી દઉં છું। બાસ્કેટ પણ હું અહીંયા મૂકી દઉં છું અને સાંજેનું જમવાનું હમણાંથી હું તૈયારી કરી રાખું છું। ચોળી લીધેલી હતી શાકભાજીવાળા પાસેથી, અહીંયા આવ્યા જ કરે છે તો પછી અહીંયાથી હું લઈ લઉં છું। તો પછી એને છોલી નાખીશ, મોટા મોટા દાણાવાળી છે, અમુક સારી નીકળે છે તો અમુકમાં બગડેલી પણ થોડી નીકળી છે। તો સાફ કરીને પછી એને હું હમણાં મૂકી દઈશ અને પછી સાંજે જમવાનું બનાવીશ ત્યારે ચોળીનો ઉપયોગ કરીશું। અને પછી હજુ જે છોડ રોપ્યા હતા હવે એને પાણી પણ પીવડાવવું જ પડે છે બે દિવસે। તો પછી એમ તો જમીન ભીનાશવાળી હતી એટલે વાંધો નહીં હતો, પણ પછી પાણી તો નાખવું જ પડે છે તો પાણી નાખી દીધું છે ને બપોર પછીનું। અને હજુ તુલસી પણ મેં ઉપર રોપી દીધી છે। અમુક મને નથી સમજ પડતી, તે કુંડા હજુ એમ જ છે, પછી હું એને એડજસ્ટ કરી લઈશ ધીરે ધીરે કરીને ક્યાં શું કરવાનું છે। એકદમથી મને નથી આઈડિયા આવતો કે કયા કુંડામાં શું રોપવું। ગુલાબના છોડ બાકી છે અને વેલીઓ છે થોડી, એ વેલી ઉપર નીચે કરવાની, તે રીતના હું એડજસ્ટ કરીને પછી એને હું રોપી દઈશ। અને પછી આ શિવાનીના પાયજામાઓ છે ઘરે પહેરવાના, તો એના ઘણા લાંબા હતા, જેમ જેમ ધોએ તેમ તેમ જાણે એવું લાગે કે લાંબા જ થતા જતા હોય, તો પછી એને થોડાક કાપીને હું હવે એને માપના કરી દઈશ। મને ક્યારની ફરિયાદ કરતી હતી, મમ્મી જલ્દી આ મને સિલાઈ કરી આપ, ટૂંકું કરી આપ, બહુ લાંબા છે કરીને। તો પછી હવે આજે તો ટાઈમ મળ્યો છે તો હું એને કટિંગ કરીને એને સિલાઈ કરી દઈશ। અને ડ્રેસ પણ છે અને બીજા બધા પણ કપડાઓ હતા જેને હું આવી રીતના સરખા કરી લઈશ પહેલાં, અને પછી એકસાથે સિલાઈ કરી દઈશ તો પછી મને સરળતા રહેશે। જેટલું મને આવડે છે એ રીતનું તો હું થોડું નાનું મોટું કામ તો હું કરી લઉં છું। હજુ એક સિલાઈ મશીન ત્યાં વિલેજમાં જ છે અને બીજી હું આ લઈ આવી છું નાની। આમાં હું ફોલ્ટી જ કરતી હતી, સિલાઈ વધારે પટ્ટી કરતી ન હતી, પરંતુ અહીંયા લાવવાનું ઈઝી હતું તો પછી અહીંયા હું લઈ આવી છું। આજુ શિવાની આયુષ બંને પોતાનું કામમાં લાગેલા છે। શિવાનીનો પ્રોજેક્ટ બંને તૈયાર હતો અને પછી સાંજનું જમવાનું મેં તમને કીધું હતું તે પ્રમાણે ચોળીનું શાક સમારેલું જ હતું। તો પછી હવે મારે એને વઘારીને પછી હું મૂકી દઈશ બધા મસાલો નાખીને, કેમ કે સિલાઈ કરતાં મને ઘણું મોડું થઈ ગયું હતું। ક્યારની હું સિલાઈ કરતી હતી, થોડા કરીને કપડાઓ નીકળ્યા જ કરે છે। એકવાર સિલાઈ કરવા બેસે તો પછી ઘણા બધા સિલાઈ માટે નીકળી આવે છે કપડાં, થોડા કરીને આયુષના અને શિવાનીના, તો બધા સિલાઈ કરીને પછી હું રસોઈ કરી નાખીશ એકદમ 3 જણા માટે, તરત બની જાય છે અડધો કલાકમાં, મને બહુ વાર નથી લાગતી એમ પણ। ચોખાના રોટલાઓ સાંજે હોય જ છે અને ગેસ પણ સાફ કરી લઈએ તો પછી સવારે ખૂબ સરળતા રહેશે બીજું કામ કરવા માટે। સવારમાં ઉઠીને જલ્દી પછી ભાગદોડ કરવી પડે છે। આઈ હોપ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો। વાસણોને બધા હું માંજી લઈશ હજુ, એટલે સારું જ રહેશે। પછી સવારે વાસણો માંજવાના એમ પણ અંદર જ છે, કેમ કે એટલી બધી મોટી ચોકડી બહાર નથી, એટલે મારે અંદર જ માંજી લેવા પડે છે બધા વાસણોને। અને એમ પણ થોડા ઓછા છે ઘરના સભ્યો એટલે સારું રહેશે। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।